માલકણ, હું જાઉં છું. રમાનો અવાજ કાને પડ્યો એટલે રુચિકા બોલી, ખાવાનું ખાઈ લીધું? હા માલકણ, ખાઈ લીધું. મેં તારા બાળકો માટે ડબ્બામાં ખીર ભરીને રાખી છે, જરા લેતી જજે. માલકણ, તમે રોજ રોજ ક્યારેક મારા માટે તો ક્યારેક મારા બાળકો માટે કંઈને કંઈ આપતા રહો છો. જ્યારે આ બધું લઈને ઘરે જાઉં છું ત્યારે બાળકો બહુ ખુશ થઈ જાય છે. ભગવાન તમારું ભલું કરે માલકણ. રુચિકા બોલી, રમા, મને આ બધું કરવું ગમે છે. કાશ, હું આ વાત પહેલાં સમજી ગઈ હોત. પણ મારી બુદ્ધિ તો ત્યારે ઘાસ ચરવા ગઈ હતી. એટલી જ અજાણતામાં હું એ બધું કરી બેઠી જે મારે નહોતું કરવું જોઈતું. શું થયું માલકણ, તમે શું કરી બેઠા? રુચિકા ચૂપ થઈ ગઈ અને બોલી, કંઈ નહીં રમા. તું કાલે સમયસર આવી જજે. તું હોય છે તો ઘરમાં મન લાગેલું રહે છે. રુચિકા આ મોટા બંગલાની માલકણ હતી. બંને બાળકો અમેરિકામાં સેટલ હતા અને પતિ કેશવ સીધા રાત્રે 10 વાગ્યે ઘરે આવતા. કેશવની ફેક્ટરી દૂર હતી, એટલે સવારનું ટિફિન રુચિકા સાથે જ આપી દેતી હતી. કેશવની ડ્યુટી સવારે 10મી રાત્રે 10 વાગ્યા સુધીની હતી. રુચિકાનો આટલા મોટા બંગલામાં એકલા દમ ઘૂંટાતો હતો. આજે રાત્રે રુચિકા કેશવને બોલી, કેશવ, મારે અહીં એકલા નથી રહેવું. બાળકો પણ બહાર જતા રહ્યા અને તમે પણ ઘરે નથી રહેતા. હું એકલી બહુ બોર થાઉં છું. તમે રમેશભાઈ અને રેશમા સાથે વાત કરો ને. કદાચ તેઓ અહીં પાછા આવી જાય. પછી આપણે બધા સાથે રહીશું. રમેશ કેશવનો નાનો ભાઈ અને રેશમા રુચિકાની દેરાણી હતી. આ સંયુક્ત પરિવાર વર્ષો સુધી સાથે રહ્યો હતો. પણ કેશવના માતા પિતાના અવસાન પછી બંને ભાઈઓ અલગ થઈ ગયા હતા. રમેશ અને રેશમા અલગ થયા પછી ભાડાના મકાનમાં રહેતા હતા. કેશવ બોલ્યો, રુચિકા, તું જ તો અલગ થવા માંગતી હતી. મારા પૈસા, મારા બંગલા અને મારી દરેક વસ્તુ પર તારે હક જોઈતો હતો. હવે એ બધું તને મળી તો ગયું છે. તને શું લાગે છે, તે લોકો પાછા આવશે? તારી દેરાણીએ તને એવી રીતે છોડી કે પાછું વળીને જોયું પણ નથી. રુચિકાને પોતાના કર્યા પર શરમ અનુભવાઈ અને તે ભૂતકાળની ગલીઓમાં ખોવાઈ ગઈ. રુચિકા અને રેશમા બંને જેઠાણી દેરાણી ઓછી અને બહેનો વધારે લાગતી હતી. બંનેના લગ્નમાં પણ માત્ર 2 વર્ષનો જ તફાવત હતો, તેથી બંનેને ખૂબ જ બનતું હતું. સાસુ વિમલાજી પણ બંનેની જોડીના ઉવારણા લેતા, કારણ કે તે બંનેના કારણે તેમનો સંયુક્ત પરિવાર આબાદ હતો. કેશવ મોટો ભાઈ હોવાની સાથે ઘરનો કરતા પણ હતો. તેની ફેક્ટરી જોરશોરથી ચાલતી હતી, જ્યારે બીજી તરફ રમેશ એક સાધારણ કંપનીમાં નોકરી કરતો હતો. કેશવ રમેશને પોતાની સાથે ફેક્ટરીમાં લેવા માંગતો હતો, પણ રમેશ પોતાની સાધારણ નોકરીમાં જ ખુશ હતો. તેને બહુ કમાવાની લાલસા નહોતી. રેશમા પણ રમેશથી પરેશાન હતી. તે પણ ઈચ્છતી હતી કે રમેશ આ નાની નોકરી છોડીને કંઈક મોટું કરે. પણ રમેશ ન માન્યો. રેશમા અને રમેશ વચ્ચે અવારનવાર આ મુદ્દે ઝઘડા થતા. રેશમા ઈચ્છતી હતી કે રમેશ કેશવભાઈની ફેક્ટરી જોઈન કરી લે. પણ રમેશ ક્યારેય કંઈ મોટું કરવા માંગતો જ નહોતો. તે પોતાની સાધારણ નોકરીથી બહુ ખુશ હતો. રેશમા રમેશને કહેતી પણ ખરી કે, ક્યાંક એવું ના થાય કે તમારી આ નાની નોકરીને કારણે કાલે સવારે આપણા બાળકો મોટા થઈને તમને સવાલ પૂછે કે સંયુક્ત પરિવાર હોવા છતાં પપ્પા સામાન્ય નોકરી કેમ કરતા હતા? જ્યારે મોટા પપ્પા ફેક્ટરી સંભાળતા હતા. પપ્પા પણ તો મોટા પપ્પાની સાથે તેમની ફેક્ટરીમાં સાથ આપી શકતા હતા ને. આ બધું સાંભળ્યા પછી પણ રમેશના પેટનું પાણી પણ ન હાલ્યું, તેના પર કોઈ અસર ન થઈ, અને તે એ જ કંપનીમાં નોકરી કરતો રહ્યો જ્યાં તે પહેલાંથી કરતો હતો. પ્રાઇવેટ કંપની હોવાને કારણે એક દિવસ રમેશની નોકરી છૂટી ગઈ, જેના કારણે રેશમા ખૂબ પરેશાન થઈ ગઈ. ત્યારે રુચિકા બોલી, ફિકર ના કર પાગલ, જિંદગીનો દરેક દિવસ સારો હોય એ જરૂરી નથી. કદાચ ભગવાન પણ રમેશભાઈ માટે કંઈક સારું ઈચ્છતા હશે. કેશવે ફરીથી રમેશને પોતાની સાથે રાખવો ચાહ્યો, પણ રમેશનો એ જ જૂનો જવાબ હતો અને રમેશ બીજી નોકરીની શોધમાં નીકળી ગયો. રમેશને નોકરી ન મળી ત્યાં સુધી કેશવ આખું ઘર એકલે હાથે ચલાવતો રહ્યો. એક દિવસ રમેશને ફરીથી એવી જ સામાન્ય નોકરી મળી ગઈ અને રમેશ ફરીથી કામે જવા લાગ્યો. ધીમે ધીમે દિવસો અને વર્ષો પસાર થવા લાગ્યા અને એ દરમિયાન કેશવના માતા પિતાનું પણ અવસાન થઈ ગયું. હવે ધીરે ધીરે પરિસ્થિતિઓ બદલાવા લાગી. કેશવની ફેક્ટરી જોરશોરથી ચાલવા લાગી હતી, જેના કારણે ઘરમાં પૈસાનો વરસાદ થવા લાગ્યો હતો.
રુચિકાને પોતાના પતિની કમાણી પર ઘમંડ થવા લાગ્યો હતો અને તે દિયર રમેશ તથા દેરાણી રેશમાને હિંમત ભરી નજરે જોવા લાગી હતી. એમ પણ જે સાસુ સસરાને કારણે આ સંયુક્ત પરિવાર ટકી રહ્યો હતો તેઓ તો હવે રહ્યા નહોતા. એક દિવસ રુચિકાના મનમાં વિચાર આવ્યો કે જો મારો પતિ ઘરનો વધારાનો ખર્ચ ન કાઢે તો રમેશભાઈ પોતાના દમ પર આટલા ખર્ચા ન ઉઠાવી શકે. આ ફેક્ટરી, આ બંગલો, આ બધા પર માત્ર મારો એકલીનો જ હક છે, કારણ કે મારા પતિને લીધે જ આ ઘર, ગાડી અને આ શાનો શૌકત છે. પણ રેશમા પણ અહીં જ રહે છે. કાલે સવારે તે લોકો આપણી દરેક વસ્તુમાં હિસ્સો પણ માંગી શકે છે. તેથી હવે રુચિકાએ નક્કી કરી લીધું હતું કે તે ગમે તેમ કરીને રમેશ અને રેશમાને આ ઘરમાંથી બહાર કાઢીને જ જંપશે. બસ તે દિવસથી જ રુચિકાએ ઘરમાં ક્લેશનું વાતાવરણ ઊભું કરી દીધું. રુચિકાના બાળકો મોટા ધોરણમાં ભણતા હતા અને રેશમાના બાળકો નાના ધોરણમાં હતા. એક દિવસ રુચિકા બોલી, રેશમા, તારા બાળકો મારા બાળકોને બહુ ડિસ્ટર્બ કરે છે, બને ત્યાં સુધી તેમને તારા રૂમમાંથી વધારે બહાર આવવા ન દેતી. રેશમાએ પણ હા પાડી દીધી અને તે પોતાના બાળકોને રુચિકા ભાભીના બાળકોના રૂમમાં વધારે જવા દેતી નહોતી. ઘરનું કામ હોય, રસોઈનું કામ હોય કે બહારનું કામ, બધા જ કામ રુચિકાએ પોતાના હાથમાં લઈ લીધા અને દરેક વાત પર પોતાનું શાસન ચલાવવાનું શરૂ કરી દીધું. હવે તે દરેક વાતમાં રેશમાને સંભળાવવા લાગી હતી. ભલે તે વીજળીનું બિલ હોય કે ખાવા પીવાની વસ્તુઓ, રુચિકા દરેક વાતમાં રેશમાને એ જતાવવા લાગી હતી કે તેના પતિના પૈસાના જોરે જ રમેશભાઈ અને રેશમા જીવી રહ્યા છે, બાકી તેમની પોતાની કોઈ હેસિયત નથી. હદ તો ત્યારે થઈ જ્યારે રુચિકા આડોશ પાડોશના લોકોને કહેવા લાગી કે જો તેનો પતિ ઘરનો ખર્ચ પૂરો ન કરે તો તેના દિયર અને દેરાણીના તો ખાવાના પણ ફાંફા પડી જાય. રેશમાના કાને પણ આ વાતો પડી ત્યારે તેને ખૂબ જ ખરાબ લાગ્યું. તે વિચારવા લાગી કે શું ખરેખર આ જ જેઠાણી છે જેણે ક્યારેય મને પોતાની બહેન માની હતી? માણસ પૈસાના અભિમાનમાં એટલો ચકચૂર થઈ જાય છે કે સંબંધોનું મહત્વ પણ ભૂલી જાય છે. પણ તે કરી પણ શું શકતી હતી? તેણે તો કેટલી વાર રમેશને આ સામાન્ય નોકરી છોડવાની સલાહ આપી હતી, પણ રમેશ માન્યો નહોતો. જેના કારણે આજે તેને આ બધું સાંભળવું પડી રહ્યું છે. રેશમાને પણ ધીરે ધીરે બધું સમજાઈ ગયું. તેણે રમેશ સાથે વાત કરી અને બંનેએ ઘરથી અલગ થવાનો નિર્ણય કરી લીધો. કેશવ રમેશના આ નિર્ણયથી ખુશ નહોતો. તે આ પરિવારને વિખેરવા માંગતો નહોતો. જ્યારે તેણે ભાઈને રોકવાનો પ્રયત્ન કર્યો ત્યારે રુચિકા બોલી, જેટલી સૂડ હોય એટલા જ પગ પસારવા જોઈએ. રમેશભાઈની સામાન્ય નોકરીમાં પણ તેમને અને રમેશને બંગલાનું સુખ મળી રહ્યું છે. કદાચ આ વાત હવે આ બંનેને સમજાઈ ગઈ છે. રમેશ અને રેશમાનું આ વાત સાંભળીને દિલ ખાટું થઈ ગયું અને તેમણે ક્યારેય પાછું ફરીને આ ઘર તરફ જોયું નહીં. રુચિકા જે ઈચ્છતી હતી તે બધું તેને મળી ગયું અને તે ખુશ થઈ ગઈ. તે એ વિચારીને ખુશ હતી કે હવે આ બધી મિલકત, બંગલો અને પૈસાની માલિક તે એકલી જ છે. ધીરે ધીરે સમય પસાર થતો ગયો અને રુચિકાના બાળકો વિદેશ જઈને વસી ગયા અને કેશવ પોતાની ફેક્ટરીના કામમાં વ્યસ્ત થઈ ગયો. હવે ઘરમાં આખો દિવસ કોઈ રહેતું નહોતું. એ જ બંગલો જે હંમેશા બધાના અવાજથી ગુંજતો હતો, આજે એ જ બંગલો રુચિકાને એકલતામાં ખાવા દોડતો હતો. દેરાણી રેશમા અને રુચિકાના સંબંધો બગડી ચૂક્યા હતા, એટલે આટલા વર્ષોથી વાતચીત પણ બંધ હતી. રમેશ અને રેશમા જ્યારે આ ઘર છોડીને ગયા હતા ત્યારે તેઓ ભાડાના એક નાના મકાનમાં રહેવા લાગ્યા હતા. કેશવભાઈની મદદ કરવા માંગતો હતો, પણ સ્વાભિમાની રમેશ અને રેશમાએ સ્પષ્ટ ના પાડી દીધી હતી કે તેમને એક રૂપિયો પણ નથી જોઈતો. તેઓ પોતાના દમ પર જીવી લેશે. રેશમા ઘરે પાપડ વણીને વેચવાનું કામ કરવા લાગી હતી અને રમેશ પણ એક સારી કંપનીમાં નોકરીએ લાગી ગયો હતો. આ રીતે બંને મહેનત મજૂરી કરીને પોતાનો અને પોતાના બાળકોનો ખર્ચ કાઢી લેતા હતા. રુચિકાના પડોશીઓ જે રેશમા સાથે પણ વાતચીત કરતા હતા, તેઓ રુચિકાને રમેશ અને રેશમાના સમાચાર આપતા રહેતા હતા. આજે રુચિકાએ આટલા વર્ષો પછી વિચાર્યું કે કેમ નહીં તે રમેશ અને રેશમાને ફોન કરીને વાત કરે અને તેમને પાછા અહીં રહેવા બોલાવે. તે ફોન કરવાની જ હતી કે વિદેશથી તેના દીકરા અમિતનો ફોન આવ્યો અને તે બોલ્યો, મમ્મી, મને અહીં વિદેશમાં એક છોકરી પસંદ આવી ગઈ છે. તેનું નામ એના છે અને હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. રુચિકા બોલી, બેટા, તું જ્યારે ભારત આવશે ત્યારે આપણે નિરાંતે વાત કરીશું.
આટલા મોટા નિર્ણય ફોન પર ન લેવાય. અમિત બોલ્યો, મમ્મી, હું ભારત આવવા નથી માંગતો. એટલે જ તો તમને આ વાત ફોન પર જણાવી રહ્યો છું. 1 મહિના પછી હું અને એના લગ્ન કરવાના છીએ. તમે પપ્પાને કહી દેજો. બસ આટલું કહીને અમિતે ફોન કાપી નાખ્યો. રુચિકા તો આ સમાચાર સાંભળીને બેચેન થઈ ગઈ. તેણે તરત જ કેશવને ફોન કરીને બધું જણાવ્યું. કેશવ બોલ્યો, રુચિકા, બાળકોને વિદેશ મોકલવાનો નિર્ણય પણ તારો જ હતો. મેં તો ત્યારે પણ ના પાડી હતી કે આપણું ભારત પણ શિક્ષણની બાબતમાં કમ નથી. પણ તું ક્યાં માની હતી? તે કહ્યું હતું કે આપણી પાસે એટલા પૈસા છે, આપણે આપણા બાળકોને વિદેશ મોકલવા જોઈએ. તું દુનિયાને બતાવવા માંગતી હતી કે તારો પતિ એટલું કમાય છે કે તારા બાળકો વિદેશમાં ભણે છે. કદાચ હવે આ બધી વાતોની સજા ભોગવવાનો સમય આવી ગયો છે, રુચિકા. રુચિકા ફોન મૂકીને ખૂબ રડવા લાગી અને વિચારવા લાગી કે કેમ પૈસાના નશાએ તેને આંધળી બનાવી દીધી હતી. કેમ તે સંબંધોને સમજી ન શકી? આજે કદાચ એટલે જ તે એકલી પડી ગઈ હતી. રુચિકાએ વિદેશમાં રહેતી દીકરી માન્યાને ફોન કર્યો અને કહેવા લાગી, માન્યા, તું અહીં ક્યારે આવે છે? માન્યા પોતાના ફ્રેન્ડ્સ સાથે પબમાં પાર્ટીમાં બિઝી હતી. તે બોલી, મમ્મી, અત્યારે ડિસ્ટર્બ ના કર પ્લીઝ. અને રહી વાત ત્યાં આવવાની, તો મમ્મી જે એકવાર વિદેશમાં વસી જાય છે તે લોકો પાછા ભારતમાં નથી વસી શકતા. રુચિકા બોલી, માન્યા, મને તમારા બધાની બહુ યાદ આવે છે. માન્યા બોલી, મમ્મી, ઇમોશનલ ફૂલ ના બન પ્લીઝ. ચલો બાય, મને પાર્ટી એન્જોય કરવા દો. રુચિકાએ કેવી રીતે પોતાના જ પગ પર કુહાડી મારી હતી, તેને આજે આ વાત સમજાઈ રહી હતી. તે ઉદાસ થઈને બેઠી હતી ત્યાં જ પડોશમાં રહેતા સૌમ્યાજી ઘરે આવ્યા અને બોલ્યા, અરે રુચિકા, તે કંઈ સાંભળ્યું? રુચિકા પોતાની ઉદાસી છુપાવતા બોલી, શું થયું સૌમ્યા? તમારા દિયર રમેશનો દીકરો આઈ ટોપર તો હતો જ, હવે તેની જોબ પણ ગૂગલ કંપનીમાં લાગી ગઈ છે. હવે તો તેણે તમારા જેવો, અથવા એમ કહો કે તમારાથી પણ સારો બંગલો ખરીદી લીધો છે. હું આજે સવારે જ તેમના ઘરે ગઈ હતી. ચારેય ખૂબ ખુશ હતા. ભાઈ, પરિવાર હોય તો આવો. રેશમાના બંને બાળકો ખૂબ હોશિયાર નીકળ્યા. એટલા હોશિયાર કે મા બાપની ગરીબી જ દૂર કરી દીધી. રેશમાના બાળકોમાં સંસ્કાર પણ ભારોભાર ભર્યા છે. ધન્ય છે એવા મા બાપને જે બાળકોને આવો સારો ઉછેર આપે છે. રુચિકા એક અક્ષર પણ ના બોલી શકી અને વિચારવા લાગી કે હા, સાચું જ તો કહી રહી છે સૌમ્યા. જે બાળકોએ પોતાના માતા પિતાને આટલી મહેનત કરતા જોયા અને જે બાળકોએ રમવા કૂદવાની ઉંમરમાં વસ્તુઓ માટે તરસેલા જોયા, તે બાળકો હોશિયાર નીકળ્યા. અને જે બાળકોએ અહીં ફક્ત એશો આરામ અને પૈસા જોયા, તે લોકો હવે વિદેશથી પાછા પણ આવવા નથી માંગતા. રુચિકા આજે પોતાને ખૂબ એકલી અનુભવી રહી હતી અને તેણે પોતાના કર્યાની કિંમત આ રીતે ચૂકવવી પડશે, એવું તેણે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું. રુચિકાને પોતાના કર્યા પર પશ્ચાતાપ હતો. ક્યારેક રુચિકા કામવાળી રમા સાથે વાતો કરી લેતી અને કહેતી, રમા, ક્યારેય પણ જમીન અને મિલકતના ચક્કરમાં પોતાનાઓને ના છોડતી, કારણ કે પોતાનાઓથી જ ઘર આબાદ છે.